નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ। તો મિત્રો, તમે જે બધા મને વારંવાર પ્રશ્ન પૂછી રહ્યા હતા, એટલે કે ટાટ 1 ની ભરતી અને ટાટ 2 ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી થશે કે નહીં, શું ફાઇનલ ભરતી આવશે કે નહીં, તો મેં તમને અગાઉ બી ઉચ્ચતર માધ્યમિક માટે તો એક વિડીયો બનાવીને વાત કરી દીધી હતી કે ઉચ્ચતર માધ્યમિકની ભરતી બી ટૂંક સમયમાં આવવાની છે। એની જેમ જ અત્યારે છે એ માધ્યમિક શાળાઓની ભરતી વિશે બી એક જરૂરી માહિતી, જરૂરી સૂચના આવેલી છે, એ તમને આજના વિડીયો અંદર શેર કરવાનો છું। તો એ તમે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, બધી માહિતી તમને કમ્પ્લીટ ક્લિયર આપી દઈશ, જેનાથી તમારે છે બીજે કશે બી પૂછવાની જરૂર રહેશે નહીં, બધી તમને માહિતી કમ્પ્લીટ આપી દઈશ। અને મિત્રો, જો વિડીયો તમને ચેનલ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવી દેજો, કેમ કે આવી માહિતી તમને હું સમયસર આપતો રહેતો હોઉં છું। તો મિત્રો, આજે તારીખ છે 24 અને 24 તારીખના રોજ છે એક પરિપત્ર જાહેર થયો છે, જે પરિપત્ર અનુસાર છે જેની અંદર બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ જે રહેલી છે એ શાળાઓમાં છે એ શાળાવાર વિષયવાર શિક્ષણ સહાયકોની ખાલી જગ્યાની માહિતી માહિતી મંગાવેલી છે। મતલબ જે કોઈ પણ બિન સરકારી અનુદાનિત, જેને આપણે ગ્રાન્ટેડ શાળા કહીએ છીએ, તો એ ગ્રાન્ટેડ શાળાઓની માધ્યમિક શાળાઓની વાત છે। તો એમાં જે કોઈ પણ વિષયની શાળાવાર જે કંઈ પણ જગ્યા ખાલી છે એ ખાલી જગ્યાનું લિસ્ટ મંગાવેલું છે, અને એ પણ તારીખ 26 તારીખ સુધીમાં જ એ લિસ્ટ મંગાવેલું છે। તો મિત્રો, આ વસ્તુ યાદ રાખજો કે આવી જ્યારે પરિપત્ર જાહેર થતા હોય છે, આવી જ્યારે માંગણી કરવામાં આવતી હોય છે ખાલી જગ્યાઓની, એના આધારે જ પછી છે ભરતી થતી હોય છે। એટલે શક્યતા સૌથી વધારે છે માધ્યમિકની અને ઉચ્ચતર માધ્યમિક બંનેની ભરતી થવાની। આમાં અમુક જરૂરી પોઈન્ટ છે, તમને થોડીક વાત કરી દઉં છું કે જે તે વિષયની, જો આમાં એક જરૂરી પોઈન્ટ એ છે કે જે તે વિષયની જે ટાટની એક્ઝામ લેવાય છે એ વિષયનો જ આમાં સમાવેશ કરવાનો છે, બીજા વિષયનો સમાવેશ કરવાનો છે નહીં। પણ જો એ વિષયની ખાલી જગ્યા હોય તો જ એ દર્શાવવાનું છે, મતલબ જે વિષયની ટાટની એક્ઝામ નથી લેવાઈ એ વિષયની મતલબ ભરતી થશે નહીં, આ સ્પષ્ટ સૂચના આપેલી છે। એના પછી તમે જે વારંવાર મને પ્રશ્ન પૂછતા હતા મહિલા અનામત હોય કે ન હોય, એની બી આમાં સ્પષ્ટ વાત કરેલી છે કે મહિલા અનામતની જગ્યા હોય ત્યાં સ્પષ્ટ રીતે લખવું કે મહિલા અનામત છે। તે જ રીતે શારીરિક કે ખોડખાપણ ધરાવતા ઉમેદવારો હોય તો એની સામે બી એ જ લખવું કે કઈ કેટેગરીમાં શારીરિક ખોડખાપણ ધરાવે છે, એના આધારે એ કેટેગરી દર્શાવી અને એ બી તમારે મેન્શન કરીને અમને માહિતી આપવાની છે। તો આના આધારે તમે એટલું ક્લિયર સમજી શકો છો કે ભરતી આવવાની શક્યતા સૌથી વધી જાય છે। કેમ? તો કે જ્યારે બી આ પ્રકારની પરિપત્ર જાહેર થાય છે, આવી માહિતી મંગાવે છે, એના આધારે જ ભરતી પ્રક્રિયા થતી હોય છે। અને આ પરિપત્રમાં એ બધી વાત કરેલી છે કે જેના આધારે અંદાજ એવો આવે છે કે જૂન જુલાઈ સુધીમાં અથવા તો જૂન જુલાઈ પહેલા બી, નક્કી નહીં હવે ક્યારે, એના પહેલા બી કદાચ આવી શકે એમ છે ભરતી। અને ઉચ્ચતરની તો મેં તમને અગાઉ લિસ્ટ આપી બી દીધું છે ખાલી જગ્યાનું કે કેવી રીતના કેટલી ખાલી જગ્યા છે, એની જેમ આના આધારે હવે એનું બી એક લિસ્ટ આવશે, જ્યારે બી આવશે ત્યારે એનું બી તમને લિસ્ટ મૂકી દઈશ। અને મિત્રો, ભરતી હજી વાર છે, હજી સમય લાગશે, ત્યાં સુધીમાં જો તમારે કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હોય, કોઈ ડોક્યુમેન્ટ તમારે જરૂરી બાકી હોય તો એ બી ડોક્યુમેન્ટ તમારા છે કમ્પ્લીટ કરી લેજો, કેમ કે અત્યારે વેકેશનનો સમયગાળો ધીમે ધીમે આવશે અને તમારો ભરતી જાહેર થશે ત્યારે બધા લોકો ભેગા થશે અને તમારે ભીડ વધી જશે। એના કરતાં બેટર છે કે અત્યારથી જ તમે એ બધી પ્રોસેસ પૂરી કરજો, તો તમારું કામ ભાઈ પતી જાય અને તમને ટ્રાફિક બી નડે નહીં। તો બસ મિત્રો, આ જ બધી વાત હતી તમને આપવાની આજના વિડીયોની અંદર ટાટ 1 ની ભરતીને રિલેટેડ। આશા રાખું છું કે માહિતી તમને સારી લાગી હશે, વિડીયો તમને સારો લાગ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે એ માટે વિડીયોને શેર જરૂર કરી દેજો। અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં। ત્યાં સુધી આવજો, ધન્યવાદ। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा।